તો વડોદરા મનપામાં મતદાનમાં વધારો થયો છે। 2021માં 47% મતદાન થયું, જ્યારે 2026માં 53% મતદાન થયું છે। મતદાન વધતા જ ઉમેદવારો ટેન્શનમાં છે। મતદારોના મિજાજનું અંકલન બન્યું છે મુશ્કેલ। 19 વોટની 74 બેઠક પર મતદાન થયું છે। ગત વર્ષે ભાજપના ફાળે 67 બેઠકો આવી હતી। ત્યારે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, આ વખતે મતદાન વધુ થયું છે, કારણ કે 47% 2021માં થયું, તો આ વખતે વધી ગયું છે મતદાન। એના કારણે રાજકીય બેડામાં શું ચર્ચા રહ્યું છે? કોને ફાયદો થશે, કોને નુકસાન? છેલ્લા 5 વર્ષમાં વડોદરા શહેરમાં બે મોટા કિસ્સા બન્યા કે જેમાં એક તો હરણી બોટકાંડ હતું કે જેમાં 14 લોકોના મોત નીપજ્યા હતા અને તેને લઈને કોંગ્રેસે પણ તેને મુદ્દો બનાવ્યો હતો। આ મતદાર સુધી કોંગ્રેસનો આ મુદ્દો આ પણ રહ્યો હતો, જ્યારે સૌથી મોટો મુદ્દો પૂરને લઈને હતો કે જે 2 થી 3 વાર વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષમાં પૂર આવી ગયા। તેમાં લોકોમાં ભારે નારાજગી હતી અને કોઈ પણ નેતા સત્તા પક્ષના ત્યાં જોવા ન મળ્યા હતા અને તેને પણ કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો। સાથે બીજી તરફ રોડ રસ્તા ડ્રેનેજની સમસ્યાઓ, દૂષિત પાણીની સમસ્યાઓ હતી અને તેને લઈને મોરચાઓ પાલિકામાં જોવા મળ્યા હતા। મેયર નિષ્ક્રિય જોવા મળ્યા, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ પણ પૂર સમયે એવું કહ્યું હતું કે લોકોએ જાતે ટાયર અને ટ્યુબ રાખવા પડશે બચવા માટે। આ પ્રકારના નિવેદનો હાલ વિપક્ષે તેને મુદ્દો બનાવ્યો હતો, પરંતુ અસલી વાત છે કે વિપક્ષ ગણ્યા ગાંઠ્યા જેટલા લોકો આવે છે અને 1 કે 2 મુદ્દા લાવે છે, પરંતુ આ વખતે જે રીતે આ મતદાન વધ્યું છે, 47% બદલે 53% થયું છે, તે એવું બતાવે છે કે ક્યાંક મતદારોમાં અંડરકરન્ટ છે અને સૌથી વધુ જે મતદાન છે તે જે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં થયું છે। જે રીતે વોર્ડ નંબર 14 છે કે જ્યાં મુસ્લિમોની લાઈનો કતારો જોવા મળી હતી, તાંદલિયામાં વોર્ડ નંબર 10 છે ત્યાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો જોવા મળ્યા હતા, એટલે કે વોટિંગ વધારે થયું છે 6%। તેને લઈને ઉમેદવારો ટેન્શનમાં છે। હવે આનું જો આકલન કરીએ તો જે 76 બેઠકોમાંથી 69 બેઠકો ભાજપની હતી અને 7 બેઠકો પર કોંગ્રેસ હતું। વોર્ડ નંબર 1માં કોંગ્રેસના જ જે ઉમેદવાર છે હરીશ પટેલ, તેમને કોંગ્રેસે ટિકિટ ના આપીને તેઓ અપક્ષ તરીકે હાલ ઉભા રહ્યા છે, એટલે કે તેઓ પોતે જ કોંગ્રેસના જે અમીર રાવત છે તેના વોટ પણ કાપશે, એટલે જ પોતે જીતના જીતે, પરંતુ કોંગ્રેસની એક જે બેઠક છે તે કદાચ ગુમાવવાનો વારો આવે અને જો એમ ન થાય તો કોંગ્રેસની પેનલ ત્યાં આવી શકે છે। તો બીજી તરફ વોર્ડ નંબર 12માં પણ જે રાકેશ ઠાકોર છે કોંગ્રેસના, તે પણ મજબૂત ઉમેદવાર છે। સાથે જ જે વોર્ડ નંબર 12માં અવારનવાર ભાજપના ઉમેદવારો છે તેમનો ત્યાં વિરોધ થયો હતો। વોર્ડ નંબર 14 અને જે 15 છે અને 13 છે, આ ત્રણેય જગ્યાઓ પર નાયબ મુખ્યમંત્રીએ સભાઓ કરી હતી, સીએમ પણ ત્યાં આવ્યા હતા, એટલે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ બેઠકો પર ભાજપ થોડું કમજોર થઈ રહ્યું છે, કારણ કે વોર્ડ નંબર 14માં જે જૂનું વડોદરા આવે છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે, ત્યાં જે ઐતિહાસિક ઇમારતોનું ત્યાં નિષ્કાળજી કરી પાલિકાએ તેનો રોષ છે, એટલે જૂની સમસ્યાઓ ત્યાં જૂના વડોદરામાં છે। 14 નંબરની વાત કરીએ તો 14 નંબરમાં પૂર્વ ધારાસભ્ય ભાજપના મધુ શ્રીવાસ્તવની પુત્રી ત્યાં ઊભી છે અને 15 નંબરમાં ભાજપના જ 2 પૂર્વ નગરસેવક ત્યાં કોંગ્રેસમાંથી ત્યાં ઉમેદવારી કરી છે અને તેઓએ પણ હરણી બોટકાંડને મુદ્દો બનાવ્યો છે। એટલે જો નારાજગીરૂપી મતદાન થાય તો કદાચ જે 7 બેઠકો કોંગ્રેસની હતી તે 9 થી 12 સુધી પહોંચી શકે છે, પરંતુ જો વોટિંગ રેશિયો ઘટવાની વાત થાય તો કદાચ કોંગ્રેસની 7 બેઠકોમાંથી 5 બેઠક થઈ શકે છે। હવે આવતીકાલે 9 વાગ્યાથી જે મતદાન થવાનું છે ત્યારે 2 વાગ્યા સુધીમાં ખબર પડી જશે કે ભાજપને કેટલી ટિકિટો મળી છે કે કોંગ્રેસને કેટલી મળી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે ભાજપના કેટલાક જે ઉમેદવારો 10,000 20,000 મતથી જીતતા હતા, આ વખતે એવું નહીં થાય, વોટિંગ રેશિયો ઘટશે, પરંતુ ભાજપની સીટો ઘણી ગાંઠી ઘટશે તેવું કહી શકાય। અને જિલ્લામાં તો દૂર દૂર સુધી કોંગ્રેસ જોવા નથી મળતું। 4 જેટલી નગરપાલિકાઓમાં તો કોંગ્રેસનું કોઈ બોર્ડ જ નથી, ફક્ત 4 કે 5 કાર્યકરો જોવા મળે છે, એટલે કે ત્યાં જિલ્લા કોંગ્રેસમાં તો ભાજપના સામે કોઈ જંગ જ નથી, ત્યાં સ્પષ્ટ બહુમતી મળવાની છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કૃણાલ, સમગ્ર